રાજકુમાર જાટ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત ગણેશ ગોંડલનો જે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ છે તેને આવતા હજુ એક અઠવાડિયાનો સમય લાગશે। ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ 11મી ડિસેમ્બરના રોજ ગાંધીનગરની એફએસએલની કચેરી ખાતે કરાયો હતો। તો હવે આજે ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે રાજકુમાર જાટના કેસને લઈને સુનાવણી થઈ હતી તેમાં સરકાર તરફથી સમય માંગવામાં આવ્યો છે। હાઈકોર્ટે આજે આ કેસમાં ધીમી તપાસને લઈને નારાજગી પણ વ્યક્ત કરી છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આજે ગુજરાત હાઈકોર્ટમાં રાજકુમાર જાટ કેસને લઈને મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી। ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટના રિપોર્ટ આવતા હજુ એક અઠવાડિયાનો સમય લાગશે। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે આ નાર્કો ટેસ્ટનો રિપોર્ટ સીલબંધ કવરમાં આપવા માટે આદેશ આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટે આ કેસની સુનાવણી 7મી જાન્યુઆરીના રોજ કરવાનું એટલે નક્કી કર્યું છે, કેમ કે સરકારે કોર્ટમાં સમય માંગ્યો છે। ગોંડલમાં ચકચાર મચાવનાર રાજકુમાર જાટ કેસમાં તપાસ તો આગળ વધી છે। 8મી ડિસેમ્બરે આ કેસના મુખ્ય આરોપી ગણેશ ગોંડલને નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। ગણેશ ગોંડલના આ નાર્કો ટેસ્ટનો રિપોર્ટ આવતા હજુ એક અઠવાડિયા જેટલો સમય લાગશે। ત્યારબાદ આ રિપોર્ટને સીલબંધ કવરમાં ગુજરાત હાઈકોર્ટમાં જમા કરાવવામાં આવશે। સરકાર તરફથી કોર્ટને બાંહેધરી આજે અપાઈ હતી કે સમગ્ર કેસની તપાસ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવી રહી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં લઈને પુરાવાઓ એકઠા કર્યા છે। જોકે હાઈકોર્ટે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ રિપોર્ટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી, જેના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી હતી કે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ આગામી સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આજે 15મી ડિસેમ્બરના રોજ હાઈકોર્ટમાં નાર્કો ટેસ્ટનો રિપોર્ટ દાખલ કરવાનો હતો, પણ તેમાં વિલંબ થતાં હાઈકોર્ટે તપાસ પ્રક્રિયા વધુ ઝડપી કરવા હવે મૌખિક ટકોર પણ કરી છે। હાલમાં તો રાજકુમાર જાટ કેસની તપાસ આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુ કરી રહ્યા છે। આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુએ ગણેશ ગોંડલ સહિત અન્ય 12 આરોપીઓને સુરેન્દ્રનગરની એસપી કચેરી ખાતે પૂછપરછ કરવા બોલાવ્યા હતા અને આ પછી પોલીસ દ્વારા ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની મંજૂરી કોર્ટ સમક્ષ માંગવામાં આવી હતી અને તે પછી ગણેશ ગોંડલની મંજૂરી લઈને તેના નાર્કો ટેસ્ટ માટે કોર્ટે મંજૂરી આપી છે। રાજકુમાર જાટના પરિવારજનોની માંગણી છે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એમણે કહ્યું હતું કે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે, સાથે જ એક્સ એમએલએ જયરાજસિંહ જાડેજાના બંગલાના તે દિવસના અને રાતના સીસીટીવી જાહેર કરવામાં આવે। તે પછી ગુજરાત હાઈકોર્ટે આ કેસને સીબીઆઈને સોંપવા માટે ફિટ સમજ્યો હતો અને તે પછી ગુજરાત હાઈકોર્ટે આ કેસની તપાસ પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિતને સોંપી છે। તો હવે ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં જે ધીમી તપાસ ચાલી રહી છે તેને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને સરકારે સમય માંગ્યો છે અને હવે આગામી સુનાવણી આ કેસમાં 7મી જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે। તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।